તો મિત્રો, હું છું તમારો દોસ્ત, એ પણ ગુજરાત. મારું સ્વાગત છે આપણા ચેનલ પર. આજનો વિડીયો ગુજરાતીમાં લઈશું, કારણ કે મેં આજે એક મૂવીમાં સાંભળ્યું હતું કે ગુજરાતી ક્યાંય પાછા ના પડે, સિવાય શેર માર્કેટમાં. તો આજે એ શંકા પણ દૂર કરી દઈએ, કેમ કે ગુજરાતી સાચે તો પાછા પડતા નથી, ના શેર માર્કેટમાં ના બીજે ક્યાંય. તો ચલો, આજનો વિડીયો છે સપોર્ટ અને રેઝિસ્ટન્સ પર. કેમ કે માર્કેટમાં જે જરૂરી વસ્તુ છે સપોર્ટ, એવી જ રીતે રેઝિસ્ટન્સ પણ જરૂરી છે. તો કેટલા પ્રકારના સપોર્ટ હોય છે અને કેટલા પ્રકારના રેઝિસ્ટન્સ હોય છે આ પણ જાણવું જરૂરી જ છે. તો જુઓ, સૌથી પહેલું જે સપોર્ટ રેઝિસ્ટન્સ હોય છે, જે તમે જાણો છો, એ આપણે બોક્સ બનાવીએ કાં તો લાઈન દોરીએ છીએ. ઠીક છે, સૌથી પહેલો સપોર્ટ રેઝિસ્ટન્સ આ હોય છે. બીજો સપોર્ટ રેઝિસ્ટન્સ હોય છે ઇન્ડિકેટર, જેનો ઉપયોગ આપણે બહુ જ ઓછો કરશું. ઠીક છે, પરંતુ બતાવી દઉં. ફોર એક્ઝામ્પલ, પીવેટ પોઈન્ટ. ઠીક છે. અને ત્રીજો સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ હોય છે સાયકોલોજીકલ સપોર્ટ અને સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ, જેવું કે આજુ 90,000, યાની કે 19,000. ઠીક છે, 90,000. ધીસ ઇઝ કોલ્ડ સપોર્ટ અને રેઝિસ્ટન્સ કે સાયકોલોજીકલ નંબર, એક પ્રકારનો આપણે સપોર્ટ એને કહી શકીએ છીએ. ઠીક છે. તો હવે આપણે આજના વિડીયોમાં આપણે શીખશું કે સપોર્ટ અને રેઝિસ્ટન્સનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો જોઈએ, જેનાથી આપણને સારો ફાયદો થાય. જો કે હું ગુજરાતી છું, તો એ જ કહીશ કે ગુજરાતી પગ ક્યાં નાખે કે જ્યાં ફાયદો થાય. ઠીક છે. તો સૌથી પહેલા શું શીખીશું આપણે? સપોર્ટ કઈ જગ્યાએ બનાવો અને કઈ જગ્યાએ ઉપયોગ કરવો, રેઝિસ્ટન્સ કઈ જગ્યાએ બનાવો, કેવી રીતે એનો ઉપયોગ કરવો. ઠીક છે. તો ચલો, એના પહેલા એક વાત બીજી સમજો કે જેટલો મોટો ટાઈમ ફ્રેમ, એટલો મોટો સપોર્ટ અને રેઝિસ્ટન્સ અને એટલું જ મોટું પ્રોફિટ. ઠીક છે. તો હું અત્યારે 1 કલાકના ટાઈમ ફ્રેમ પર છું, તમે કોઈ પણ પ્રકારનો ટાઈમ ફ્રેમ લઈ શકો છો. હવે અહીંયા તમે જોશો તો એક રેઝિસ્ટન્સ અહીંયા છે. ઠીક છે. જો એક અહીંયા પોઈન્ટ છે, એક અહીંયા પોઈન્ટ છે, કેમ કે ત્યાં આગળ આવીને માર્કેટ ઉપર, મીન્સ કે ત્યાં આગળ આવીને માર્કેટ રોકાય છે. ઠીક છે, સિમ્પલ. જો એક વાર આવ્યું, બીજી વાર આવ્યું, પછી ત્રીજી વાર, ચોથી વાર, કેમ કે નોર્મલ છે, જ્યારે પણ રેઝિસ્ટન્સ, કોઈ પણ રેઝિસ્ટન્સ હોય, માર્કેટ 3-4 વાર અથડાય એટલે એ વીક તો પડે છે. ઠીક છે. તો જુઓ, જેટલું મોટું રેઝિસ્ટન્સ યા જેટલો મોટો સપોર્ટ, એનો એટલો જ સક્સેસ થવાનો ચાન્સ રહે છે. ઠીક છે. તો જો હવે આ એક રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ થઈ ગયું છે, તો શું કરશું? સિમ્પલ એન્ટ્રી. કઈ જગ્યાએ? અહીંયા વેન બ્રેકઆઉટ, કેન્ડલ ક્લોઝ થવો તો બહાર એન્ટ્રી લઈએ છીએ આપણે. એસએલ ક્યાં મૂકશું? સિમ્પલ, કેન્ડલની ક્લોઝિંગ પર. નોર્મલી ટાર્ગેટ શું લેશું આપણે? 1/3. પરંતુ જો સપોર્ટ કાં તો રેઝિસ્ટન્સ લાંબો છે, યાની કે જોશો તો 25 તારીખથી લઈ અને લગભગ 1 મહિનો, યાની કે 22 તારીખ, લગભગ 1 મહિનો છે. ઠીક છે. 1 મહિનાનું રેઝિસ્ટન્સ બ્રેક થાય છે, તો મિનિમમ 1/5 યા 1/10 સુધી જઈ શકો છો. જઈએ તો ઠીક છે. લુક એટ ધેટ, 1/10 સુધી જઈ શકો છો. 1/10 યાની કે 100નું રિસ્ક હોય તો 1,000ના પ્રોફિટ સુધી જઈ શકો છો. કારણ શું? કે 1 મહિનાનું રેઝિસ્ટન્સ છે. ઠીક છે. 1 મહિના સુધી એને નીચે પાડ્યું છે, તો તૂટે તો ઉપર તો જવાનું જ છે ભાઈ. સિમ્પલ. એવી જ રીતે જો સ્મોલ રેઝિસ્ટન્સ યાની કે જો કે માનો કે આ એક રેઝિસ્ટન્સ છે, જો 1, 2, 3, ઠીક છે, રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ થાય છે. કેટલા દિવસ? 1, 2, 3, 4, 5 દિવસનું છે. ઠીક છે. તો આમાં ટાર્ગેટ અને સ્ટોપ લોસ વિચારીને મૂકું, કેમ કે જો સ્ટોપ લોસ છે. ઠીક છે. 1/3 પહેલા ટાર્ગેટ રાખો. ઠીક, કેમ કે ઓછો છે. હું તમને સેફ કહું, કારણ છું કે ઓછા દિવસનું રેઝિસ્ટન્સ છે, એટલો બધો પાવરફુલ નથી. ઠીક છે. આરામથી બ્રેક થઈ શકે છે, આરામથી ફેક આઉટ આવી શકે છે. ફેક આઉટ યાની કે
ખબર જ છે તમને, ઉપર જઈ અને તમારો સ્ટોપ લોસ ખાવા માટે નીચે પણ આવી શકે છે. સિમ્પલ. તો શું સૌથી પહેલાં 1 જેમ 3 પહેલાં બુક કરી લો. 70 to 80% ક્વોન્ટિટી બુક કરી લો. રેસ્ટ રાખો હોલ્ડિંગ માટે. ઠીક છે. પછી નેક્સ્ટ સપોર્ટ સુધી લઈ શકો છો. ઠીક છે. મતલબ નેક્સ્ટ રેઝિસ્ટન્સ સુધીનું ટાર્ગેટ લઈ શકો છો. જો નેક્સ્ટ રેઝિસ્ટન્સ સુધીનું ટાર્ગેટ પણ આવી શકે. એવી જ રીતે જો રેઝિસ્ટન્સ તો બતાવી દીધું મેં તમને. તો ચલો સપોર્ટની વાત કરીએ. ચલો સપોર્ટમાં શું છે? 1 2 3 કેટલા દિવસનું છે સપોર્ટ જોશો તો 1 2 3 4 5 6 7 8 જોવા જઈએ તો 1 વીકનું છે. ઠીક છે. સપોર્ટ બ્રેકઆઉટ થયું છે. સિમ્પલ છે. હવે બીજી વસ્તુ તમને બતાવું. જો કેન્ડલ ક્લોઝિંગ એન્ટ્રી બ્રેકઆઉટ થયા પછી કેન્ડલ ક્લોઝિંગની એન્ટ્રી કેન્ડલની મીન્સ કે જ્યારે કેન્ડલ પૂરી છે એના પર એસએલ ટાર્ગેટ સિમ્પલ 1 જેમ 3 લઈ લીધું. બુક કરી લો 70-80% ક્વોન્ટિટી હોલ્ડ કરો છે એના માટે 1 જેમ 5 સુધી માટે. ઠીક છે. 1 જેમ 5 ના મળી જશે, આરામથી મળી જશે 1 જેમ 5. ઠીક છે. મળી ગયું 1 જેમ 5. 1 જેમ 5 સુધી હોલ્ડ કરો. શું છે? મળી ગયું પ્રોફિટ. સિમ્પલ. જેટલો નાનો સપોર્ટ રેઝિસ્ટન્સ એટલું નાનું ટાર્ગેટ. 1 જેમ 3 1 જેમ 5 જેટલો મોટો સપોર્ટ રેઝિસ્ટન્સ એટલું મોટું ટાર્ગેટ. ચલો હવે એવું હોય તો તમને 4 અવરના ટાઈમ ફ્રેમ પર બતાવું. જેટલી મોટી ટાઈમ ફ્રેમ એટલો મોટો ટાર્ગેટ પણ મળી શકે છે. ઠીક છે. લુક એટ ધેટ. હાઉ મચ ઇટ ઇઝ. દેખો મોટો સપોર્ટ છે એ પણ ઘણા આજથી મહિનાનો કહેવાય. ઠીક છે. મહિનાનો સપોર્ટ છે. ઠીક છે. મીન્સ રેઝિસ્ટન્સ. બરાબર. બ્રેકઆઉટ થયો રેઝિસ્ટન્સ. તો જો કન્સોલિડેશન એન્ટ્રી સિમ્પલ રેઝિસ્ટન્સ. ઠીક છે. સિમ્પલ સ્ટોપ લોસ આપણે નાખ્યો. શું કર્યું? કશું જ નહીં. જોયું મેં જે રીતે કીધું. જેટલો મોટો ટાઈમ ફ્રેમ 1 જેમ 10 તો તમે આરામથી લઈ શકો છો. 1 જેમ 10 કેટલા છે? આટલો જ છે. સિમ્પલ. 1 જેમ 10 તો આરામથી મળી જશે. કેટલો મોટો પોટેન્ટ રેઝિસ્ટન્સ હોય એ પ્રમાણે. પણ રિસ્ક અને રિવોર્ડ ફોલો કરવું જરૂરી છે. અને સપોર્ટ રેઝિસ્ટન્સ દોરવું એ પણ એટલું ઇઝી નથી જેટલું દેખાઈ રહ્યું છે. કેમ કે એના માટે પણ અનુભવ જોઈશે. ઠીક છે. અનુભવ વગર કંઈ નથી. ઠીક. માર્કેટમાં ગમે એટલું ટેકનિકલ શીખી લેશું, કોઈ પણ પ્રકારનું એનાલિસિસ કરી લેશું, પરંતુ સાયકોલોજી અને અનુભવ આ બંને વસ્તુ જોશે. સિમ્પલ. ઓકે. તો સપોર્ટ રેઝિસ્ટન્સનો ઉપયોગ કેવી રીતે કરવું સમજણ પડી. ચલો હવે જેમ કે એન્ટ્રીમાં તો ખબર પડી ગઈ કે ભાઈ કઈ જગ્યાએ કેટલો લાંબો હોય સપોર્ટ રેઝિસ્ટન્સ તો થાય. હવે એક્ઝિટ માટે પણ જોવું પડે. તો એક્ઝિટ માટે કેવી રીતે જોવાનું તો ચલો બતાવી દઉં. માનો કે અહીંયા એક રેઝિસ્ટન્સ છે. ઠીક છે. એક આર દેખો અહીંથી રિજેક્શન વાગ્યું છે એનો મતલબ કે અહીંયા એક રેઝિસ્ટન્સ છે. ઠીક છે. હવે ત્યાંથી માર્કેટ નીચે પડે છે. ઠીક છે. જોશો શાંતિથી તો એક પોઈન્ટ અહીંયા દેખાશે તમને. કઈ જગ્યાએ? અહીંયા. કેમ કે અહીંથી માર્કેટ થોડુંક ઉપર ગયું છે. ઠીક છે. કહેવા જઈએ તો એટલે એક આપણે ઝોન વિચારી શકીએ છીએ. ઠીક છે. બીજું પોઈન્ટ એક આ છે આપણા માટે. અહીંથી થોડુંક રિજેક્શન લે છે. એક આ પોઈન્ટ પણ છે કે જ્યાંથી રિજેક્શન લે છે. ઠીક છે. તો એક ઝોન બને છે આટલે. સિમ્પલ ઝોન બને છે આટલે. કહેવા જઈએ તો એક ઝોન આપણે ડ્રો કરી દઈએ. ઠીક છે. તો એને આપણે કહીશું રેઝિસ્ટન્સ. ઠીક છે. તો હવે રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ તો થયું. ચલો એન્ટ્રી પણ મળી ગઈ આપણને. તો હવે આપણને હવે આપણે ટાર્ગેટ સેટ કરવો હોય તો ક્યાં સુધી સેટ કરી શકીએ? અહીંયા સુધી. કેમ કે અહીંયા સુધી તો માર્કેટ જઈ જ શકે છે. એટલું પોસિબિલિટી છે. આમાં 100% નાખી શકાય પરંતુ એક ટાર્ગેટ સેટ કરી શકાય નેક્સ્ટ રેઝિસ્ટન્સ સુધી. ઠીક છે. પોસિબિલિટીઝ છે કે ઉપર જઈ શકે છે. સિમ્પલ. શું કરી શકો છો? રેઝિસ્ટન્સ તૂટે તો નેક્સ્ટ રેઝિસ્ટન્સ સુધી, અને જો સપોર્ટ તૂટે તો નેક્સ્ટ સપોર્ટ સુધી. આટલા સુધીનું ટાર્ગેટ લઈ શકો છો. એન્ટ્રી, એસએલ અને ટાર્ગેટ. વિશ્વાસ તો છે મને કે તમે સમજી ગયા હશો. ઠીક છે. જો ના ખબર પડી તો ફરીથી મેસેજ કરજો કાં તો કોન્ટેક્ટમાં રહેશો. ઠીક છે. મળીએ છીએ નેક્સ્ટ ટોપિક સાથે. તો મિત્રો, હું છું તમારો દોસ્ત, એ પણ ગુજરાતી.